હું ક્યારેય એમ નથી કહેતો જયરાસિંહ બાપુ જે છે એ તો દામોદર કુંડમાં તુલસીની માળા લઈને કરે છે ને અભિષેક કરે, એવી વાત નથી. આ જોંગા બોંગા છે તો છે, આખી દુનિયા જુએ છે, પછી રાખવા પડે એમ છે, કારણ કે સામે એવા ડખા છે હિસાબ બારા. પણ સામાન્ય પ્રજાને કાંઈ નથી એમ કઉ છું. જે કાંઈ ડખો છે ઈ છે ને છે, પણ ઈ કોને છે? વ્યક્તિગત છે, હરખે હામા જે લોકો હરખે હરખા વડે વડના છે એને છે, સામાન્ય પ્રજાને નથી એમ કઉ છું. માં જેનો ભાઈ ન હોય તો પણ જવતલિયો ભાઈ બને, અને એનો હકીકત એનો ભાઈ હોય એવી રીતે એની આજીવન સુરક્ષા કરે. વ્યવહાર છે જવતલિયા ભાઈઓનો વ્યવહાર જે છે, એકબીજા પ્રત્યે પ્રમાણમાં પ્રેમનો, સ્નેહનો, કૌટુંબિક જેવો સંબંધ જેવો વ્યવહાર છે. હારે જાય અને જેમ માવતર કે ઘડીએ ફોન ફટાકા કરીને બેટા દેરાણી બરાબર છે ને, જેઠાણી બરાબર છે ને, હા હું કઈ કેતી નથી ને, હહરા કઈ કેતા નથી ને, જેઠ કઈ કેતા નથી, દેર કઈ કેતા નથી ને, પડોશી હારા છે ને, માંદી હાજી નથી થતી ને, પૈસા છે ને, આટલી જેમ આપણે કેર કરીએ એટલી કેર એ લોકો અવિરત કરે છે એમ કઉ છું. એક બાજુમાં કરિયાણા વાળાની દુકાન છે, એક વખત હું પૂછ્યું મેં એને, કરિયાણા પાનની કે કરિયાણાની દુકાન છે ખૂણામાં, મેં એને પૂછ્યું તમારે તો મોત નથી ભાઈ કે અહીંયા તો સિંહના પાંજરા પાસે તમારે દુકાન છે, ફફડતા હશો ને? અરે મને કે ફફડવાની ક્યાં વાત કરો, હું વ્યાળું એટલે કે હું જમવા જાઉં તો આ દુકાન ખુલ્લી મૂકીને હોય તો અહીં કોઈની મજાલ છે? કોઈ એક આમાંથી પડીકી પણ લઈ જાય? અમુક સારું છે ભાઈ, અને મારી કોઈ ઉધારી પણ બાકી રાખતો નથી લાંબો સમય. હું કહું એટલે આપી જાય. હું કામ હું રહું છું ક્યાં બાજુ બધાને ખબર છે, જયરાસિંહ બંગલા પર મારી દુકાન છે, લે બધું થયું ને ભાંગી જંજાળ, સુખેથી ભજતું હરિગોપાળ. ક્ષત્રિય સમાજ હોય કે પાટીદાર સમાજ હોય, ઘણા ધંધામાં પણ પાર્ટનર છે, ઘણા પરિવારોને રાખડી બાંધવાના પણ સંબંધો છે. આ જે બંને સમાજ છે એના સંબંધો છે તે અકબંધ રહે ને કોઈ તિરાડ ન પડે તે માટે શું અપીલ કરશો? કારણ કે ઘણા લોકો આપને સાંભળતા હોય છે દરરોજ. જુઓ ભરતસિંહ, આપણે તો સામાન્ય માણસ છે, પણ મને ખબર છે દરબાર સમાજમાં આવા બેનું દીકરીઓ પાટીદારની હોય કે 18 વર્ણમાંથી ગમે એની હોય, મામેરું પૂરે છે, જવતલિયો ભાઈ બને છે. માં જેનો ભાઈ ન હોય તો પણ જવતલિયો ભાઈ બને, અને એનો હકીકત એનો ભાઈ હોય એવી રીતે એની આજીવન સુરક્ષા કરે. આપની જાણ કરતા ભરતદાન, કોઈને ખબર હોય કે ન હોય, ગોંડલ પંથકમાં એવી કેટલીય અનાથ દીકરીઓ છે જેના મા બાપ નથી હોતા, યા કોરોનામાં યા બીજી કોઈ રીતે અપમૃત્યુ થયા હોય છે, એવી અનાથ દીકરીઓના લગ્ન આ લોકો કરાવે છે. કોણ? જયરાસિંહ બાપુ. પણ એમાં બાકીનો દરબાર સમાજ જે છે, આખા પંથક નો કઉ છું, ખાલી જયરાસિંહ બાપુ નહીં, એ આખા પંથકના દરબાર લોકો એને કરિયાવરમાં ભેટ સોગાદો આપે. ભેટ સોગાદ એટલી આપે છે, તમે ગણી ગણાય ની, વીણી વીણાય ની, કિંમતી ના પાડવી પડે. દાખલા તરીકે આ ચૂક, આ દાણો નાકનો, હવે એટલા બધા લોકો, હમણાં એક સમૂહ લગ્ન થયા હતા તો દાણો આપવા વાળા 5-6 જણા આવ્યા, એટલે 5-6 દાણા થયા, સમજી લો. પછી ના પાડવામાં આવી, દાણો નથી જોતો તો કડી લઈ દો. કોક કે ભાઈ મારા મા બાપના મોક્ષાર્થે અને એની સ્મરણાર્થે મારે અમુક વસ્તુ દેવી જ છે, કારણ કે આ દીધા જો ખોરડું છે, અનાથ દીકરી છે, એના આપણે કન્યાદાન છે ને, આ તમારી જાણ કરતા રાજયજ્ઞ કરે ને, રાજયજ્ઞ બાપુ ભરતસિંહ, રાજયજ્ઞ કર્યા પછી પણ જે અશ્વમેધ યજ્ઞનું પુણ્ય ઇઝ ઇક્વલ ટુ એક કન્યાદાન. કોઈ અનાથ દીકરીનું કન્યાદાન તમે કરો એ માવતર બનીને, એ એટલું મોટું પુણ્ય છે એવું શાસ્ત્રમાં લખ્યું છે. તો આ ગોંડલની ઈ જ દરબાર સમાજની વાત કરું છું, જેને આ લોકો એમ કે છે કે દાદાગીરી કરે છે, પણ ઈ જ લોકો, એ લોકો પડાપડી કરે છે દાન દેવા માટે થઈ. તો આ જે વ્યવહાર છે, જવતલિયા ભાઈઓનો વ્યવહાર જે છે, એકબીજા પ્રત્યે પ્રમાણમાં પ્રેમનો, સ્નેહનો, કૌટુંબિક જેવો સંબંધ જેવો વ્યવહાર છે. જવતલિયો ભાઈ થવું, મામેરા પૂરવા એકબીજા, અને પાછું ખાલી સમૂહ લગ્નમાં પરણાવી દઈને ફોટા પડાવવા નહીં, જે રીતે પોતાની દીકરી લગ્નમાં હારે જાય અને જેમ માવતર કે ઘડીએ ફોન ફટાકા કરીને બેટા દેરાણી બરાબર છે ને, જેઠાણી બરાબર છે ને, હા હું કઈ કેતી નથી ને, હહરા કઈ કેતા નથી ને, જેઠ કઈ કેતા નથી, દેર કઈ કેતા નથી ને, પડોશી હારા છે ને, માંદી હાજી નથી થતી ને, પૈસા છે ને, આટલી જેમ આપણે કેર કરીએ એટલી કેર એ લોકો અવિરત કરે છે એમ કઉ છું. હવે આવો તો ક્યાંય જોતો ના મળે તમને. અને એ બેન પાછી વારે તહેવારે, જેમ પેલી હાથમ આઠમ કે શીતળા સાતમ કરવા હારે ગયેલી દીકરી પોતાના માવતરની ત્યાં આવે, એમ આ અનાથની દીકરીઓ જેને લગ્ન કરાવે દરબારોના ઘરે આવે. એ કોઈ પણ કોમની હોય, પાટીદાર ની 18 વર્ણમાંથી કોઈ પણ કોમની હોય, એના ઘરે તહેવાર કરવા આવે. તમે વિચાર તો કરો, આ યુગમાં
હમ જ્યાં હગા આપણા કૌટુંબિક હગા હોય એની ઉપર એ ભરોસો રાખ્યા જેવો નથી હોતો, એવી સ્થિતિમાં આ લોકો આટલી હદે જો મેળાપીપણું કરી રહ્યા હોય તો એમાં આવી કાંઈ કરવું જોઈએ નહીં. આ ઉંબાડિયું છે એક જાતનું, એ ઉંબાડિયું ન કરાય. જે કાંઈ ડખો છે ઈ છે ને છે, પણ ઈ કોને છે? વ્યક્તિગત છે, હરખે હામા જે લોકો હરખે હરખા વડે વડના છે એને છે, સામાન્ય પ્રજાને નથી, એમ કહું છું. હું ક્યારેય એમ નથી કહેતો જયરાસિંહ બાપુ જે છે એ તો દામોદર કુંડમાં તુલસીની માળા લઈને કરે છે ને અભિષેક કરે, એવી વાત નથી. આ જોંગા બોંગા છે તો છે, આખી દુનિયા જુએ છે, પછી રાખવા પડે એમ છે, કારણ કે સામે એવા ડખા છે હિસાબ બારા. પણ સામાન્ય પ્રજાને કાંઈ નથી, એમ કહું છું. એની ગલી શેરીમાંથી નીકળનારા માણસ અમુક ગૌરવ અનુભવે. એક બાજુમાં કરિયાણા વાળાની દુકાન છે, એક વખત હું પૂછ્યું મેં એને, કરિયાણા પાનની કે કરિયાણાની દુકાન છે ખૂણામાં, મેં એને પૂછ્યું તમારે તો મોત નથી ભાઈ કે અહીંયા આ તો સિંહના પાંજરા પાસે તમારે દુકાન છે, ફફડતા છો ને? અરે મને કે ફફડવાની ક્યાં વાત કરો, હું વ્યાળું એટલે કે હું જમવા જાઉં તો આ દુકાન ખુલ્લી મૂકીને હોય છે, તો અહીં કોઈની મજાલ છે? કોઈ એક આમાંથી પડીકી પર લઈ જાય, અમુક સારું છે ભાઈ. અને મારી કોઈ ઉધારી પણ બાકી રાખતું નથી લાંબો સમય, હું કહું એટલે આપી જાય. હું કામ, હું રહું છું ક્યાં બાજુ બધાને ખબર છે, જયરાસિંહ બંગલા પર મારી દુકાન છે, લે બોલો. હવે આમાં ક્યાં પીડા પીડાની વાત આવી? એટલે જો ભાઈ આપણે સામાન્ય માણસ છે તો આપણે 5 શત્રુ હોય છે કે નહીં? એમ શત્રુની જગ્યાએ છે, દરેકને કઈક છે. જયરાસિંહ બાપુએ કઈ દીક્ષા નથી લઈ લીધી, એ નહીં હોય, તમે સમજી લો. અને તમે જ પેદા કર્યા છે, તમે એટલે ભાજપે. એટલે હવે તમે તો કઈ આપણે કહીએ ને કે જો જહર પી ચુકા હું તુમને તો દિયા, તુમ તો મુझे જિંદગી કી દુઆએ મત દો, और 16 था जल बुझा हूं, तुम तो मुझे हवाए मत दो. તમે ઊભું કરો ફૂળ આખું, તમે પાછા ફરિયાદ કરો, તમે એમ કે હું જેનો ઈલાજ છું, એટલે દરજ્જે તમે આપો, દવાઈ તમે આપો, હજુ તમારે કરો તો અમારે શું કરવાનું? જોયા કરવાનું તમાશા. એટલે આ બધું ડીંડક છે, એ બધું પૂરું થયું, ડ્રામા સારું થયું. આવું કઈ કરવું જોઈએ નહીં. મેં સરકારની ખામોશી સૌથી ખતરનાક છે આમાં. ભારતીય જનતા પાર્ટીની સરકારની જે ખામોશી છે એ સૌથી કાતિલમાં કાતિલ છે. તમારે આવું બધો ગધેડો થવા જ ન દેવો જોઈએ. પેલોય નહીં ને હવે નહીં, ભવિષ્યમાં ન થાય એવું જોવું જોઈએ. આવી અને કેટલાક વિડીયો જે ઉતરે છે ને, ભલે ઇન્ડિવિજ્યુઅલ કેસ છે, એમાંય થોડુંક એને કે સંયમ જાળવતા શીખે ભાઈ સાહેબ. ગાળા ગાળીને વાંકા કરીને તમે બોલીને તમે મરદ નથી થઈ જતા. આવું હું અહીંયા અત્યારે આ વિડીયો બહાર પાડું ને આપણે નરેન્દ્ર મોદીને ગાળ દઉં તો કઈ ઈ મારા સામું જોઈને કઈ મારી ઉપર એક્શન ન લે. આવા તો હાથ પડે કેટલાય ભણતા હોય, શું ફેર પડે એને? પણ એના ઉપર થોડુંક નિયંત્રણ રાખવું જોઈએ. શું કામ નિયંત્રણ ખબર છે? તમે વૈમનસ્ય બહુ પ્રગટે છે, લાગી આવે, બધાની પાસે મેચ્યોરિટી નથી હોતી. આપણે તો આ છાપાની લાઈનમાં છે, આપણને ખબર છે હાથ પડે 50 જણા આપણે ગાળ દેતા હોય, 50 જણા આપણે સરાહના કરતા. આપણે રોજનું થયું, કારણ કે જેને સારું નથી લાગતું એને લાગે આપણે પૈસા ખાઈ ગયા અને આપણે વેચાઈ ગયા ને આપણે ફાટી પડ્યા ને આપણે જયરાસિંહનું વાહ વાહ કરીએ છીએ ને આપણે ફલાણા દુશ્મન. એ તો એને માનવું જ છે, કારણ કે એનો એક વર્ગ તો હોય કે નહીં. પણ આવ સાચી વાત જે છે, કડવી કોઈ બી દવા મીઠી હોય. તો આ બધી સ્થિતિ છે ભરતસિંહ. આજે ઠીક છે, મેં કીધું એમ કે ભલું થયું ને ભાંગી જંજાળ, સુખેથી ભજતું હરિ ગોપાળ. બેન અમીભાઈ જીગીસાબેન હોય કે અલ્પેશભાઈ હોય કે ભવિષ્યભાઈ કોઈ પણ હોય, આવી રીતે હવે લડી લેવો છે. એના કરવા કરતા લોકતાંત્રિક ઢબે તમે ત્યાં થાણું સ્થાપો, ઓફિસ સ્થાપો, સધિયારો નામ આપો એનું, અને ખરેખર કોઈને અન્યાય થયો તો ન્યાય અપાવો. એટલે તમે આપોઆપ મોટા થઈ જશો. લોકો તમને જીતાડી દેશે. તમારું શાસન આવશે એટલે તમે જેને કુશાસન માનો છો એનો અંત આવશે. જો તમે એવી રીતે કરશો તો ડખાડખીથી તો ઉલટાનું તમને અત્યારે જેમ અડધેથી બધું ભાગવું પડ્યું, એમ આખા પંથકમાં વળી પાછું ઢબુરાયેલું જે વૈમનસ્ય છે એ વળી પાછું પ્રજ્વલિત થાય, હળકશે ને બીજા ઘણાને દજાડશે. એવું ન થાય વધુ સારું. જી ખૂબ ખૂબ આભાર સર અમારી સાથે જોડાયા. તો આ હેડલાઇન ન્યૂઝના ગ્રુપ એડિટર અને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર જે રીતે વાત કરી છે કે આ તમામની વચ્ચે ક્ષત્રિય સમાજ અને પાટીદાર સમાજ છે તેમના સંબંધો છે તે બંધ રહેવા ખૂબ જરૂરી છે. તો તરફ આટલું જ, ફરી મળીશું વાત ગુજરાતી પર.